સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર 4 શ્લોક સુધી આપણો અભ્યાસ થઈ ગયો છે, પરંતુ સાથે સાથે એ પણ બતાવવાની આવશ્યકતા રહી કે વર્તમાન સમયની અંદર જે પણ કંઈ ચાલી રહ્યું છે તેનાથી અવગત આપણે રહી અને આપણા સ્વધર્મને ન ભૂલતા આપણા પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર આપણે અચલ રહીએ. અને આપણને બધાને ખબર છે કે અજ્ઞાનના અંધકાર તરફથી જ્ઞાનના પ્રકાશ તરફ આપણને લઈ જાય એ જે લક્ષણ છે, એ લક્ષણને લીધે આપણે ગુરુને વંદન કરતા હોઈએ છીએ. આપણા સંપ્રદાયની અંદર તો ગુરુને ધારણ કરવાની પણ એ વિધાન છે, નિયમો છે. એમનેમ ગુરુ ધારણ નથી કરી શકાતા. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ભણી રહ્યા છીએ એટલે જરૂરી છે કે આપણામાં જાગૃતતા હોવી જોઈએ કે અહીંયા 16 ગ્રંથ એ પ્રકરણ ગ્રંથો છે, એટલે તેમાં અમુક બાબતોનો ખુલાસો મહાપ્રભુજીએ અન્ય ગ્રંથોમાં કર્યો છે. અહીંયા બહુ સૂક્ષ્મ રીતે આપે ખાલી દિશા નિર્દેશ કર્યો છે, પણ એને સમજવો જરૂરી છે. પ્રથમ શ્લોક આપણે અભ્યાસ કર્યો તો આપણને ખ્યાલ છે કે મહાપ્રભુજી એમાં શ્રી ગોવર્ધન ધરણની આજ્ઞા જે થઈ, હમણાં જે દિવસ આવવાનો છે કે ભાઈ શ્રાવણ સુદ એકાદશીનો દિવસ હમણાં જ નજીકમાં જ આવવાનો છે ને એની પહેલા આપણે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પૂર્ણ કરી અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો જે પ્રાગટ્ય દિવસ છે એને આપણે સૌ મળીને અહીંયા વિશેષ કાર્યક્રમમાં મનાવશું. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ની ટૂંકી સમજ આપ સૌ પાસેથી લેશું અને કંઈક આપણા એ બ્રહ્મ સંબંધ મંત્ર ને સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે સિદ્ધાંત રહસ્યની અંદર એ મંત્રની ગુપ્તતાને લીધે ગદ્ય મંત્ર, પંચાક્ષર મંત્ર ને સમાવિષ્ટ કરવામાં નથી આવ્યો, પણ એને પણ સમજવાની આવશ્યકતા તો ખરી છે. એટલે એ પવિત્ર એકાદશીના દિવસે વિશેષ વર્ગની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એમાં આપ સૌ દ્વારા સિદ્ધાંત રહસ્ય ગ્રંથની ટૂંકી સમજ એ આપ સૌ દ્વારા અહીંયા શ્રવણ કરીશું અને ત્યાર પછી આપણા ગદ્ય મંત્રની સમજ આપણે લેશું. અહીંયા મહાપ્રભુજી આ મંત્ર પ્રભુ દ્વારા પ્રાપ્ત થયો અને એ પ્રભુ દ્વારા પ્રાપ્ત થયેલા મંત્રને દેવી જીવોને અક્ષરે અક્ષર, એક પણ અક્ષર તેમાં ઘટાડ્યો નથી કે એક પણ અક્ષર આપે એમાં ઉમેર્યો નથી. એ રીતના જે વાર્તાલાપ પ્રભુ સાથે એકાદશીની રાત્રિએ થઈ એ જ વિષય વસ્તુ અહીંયા મહાપ્રભુજીએ અક્ષરે અક્ષર કહેવાની પ્રતિજ્ઞા કરી છે. મહાપ્રભુજીના વિચારે મનુષ્યને એ 3 પ્રકારના દુઃખો છે એ હંમેશા બાધક બનતા હોય છે. આપણે જાણીએ છીએ આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક દુઃખ છે. ત્રણેય દુઃખોનું નિવારણ આ પ્રથમ શ્લોકની અંદર શ્રાવણ મહિનો, અમલ પક્ષ એ કહી અને આપે આદિ ભૌતિક દુઃખોને નિવારણ કર્યા. આપે એકાદશીની મિતિ, એ એકાદશીની મિતિ કહી અને આધ્યાત્મિક દુઃખોનું નિવારણ થયું અને અર્ધરાત્રિનો સમય આપે બતાડી અને આદિ દૈવિક દુઃખોને દૂર કર્યા. એટલે ત્રણેય પ્રકારના દુઃખો દૂર થઈ જાય ત્યારે આપણું મનોમન અંતઃકરણ સ્વસ્થ બને અને કંઈક વિચાર કરવા માટે આપણે સજ્જ થઈ શકીએ. ત્રણેય પ્રકારના દુઃખોનું નિવારણ અકારણ ભગવત કૃપા, દેવી જીવો ઉપર અકારણ ભગવત કૃપા
જેમ સારસ્વત કલ્પની અંદર પ્રભુએ એ વ્રજભક્તો ઉપર કરી હતી, આ કલિકાલમાં એવી જ કૃપા પુનઃ થઈ છે. એ આપે અહીંયા સાક્ષાત ભગવતા પ્રોક્તા, સાક્ષાત બ્રહ્મ પરમાત્મા ભગવાન, એ ભગવાન શબ્દ ભગવત પ્રોક્તા, એ શબ્દ અહીંયા ભગવાન એટલે એ જ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ સાક્ષાત એ પૂર્ણ બ્રહ્મ પ્રગટ થયા. પણ એમને કોઈ વિનંતી કે કોઈ બીજા માધ્યમથી કોઈના દ્વારા કહેવડાવ્યું હોય, આકાશવાણી દ્વારા જણાવ્યું હોય, એવો કોઈ પણ પ્રકાર અહીંયા એ લેવામાં નથી આવ્યો. એટલે સાક્ષાત પદ કહેતા ભગવત પ્રોક્તા, ભગવાને કહેલું એ જ મહાપ્રભુજી અક્ષરે અક્ષર દેવી જીવોને એ કહેવા માટે સંકલ્પ કરી રહ્યા છે. અને એ મહાપ્રભુની ઉદારતા છે. એના ઉપરથી ખ્યાલ આવે કે જેમ ભગવાનના નિશ્વાસમાંથી પ્રગટ થયેલા વેદ અપૌરુષેય છે, એવી જ રીતના અહીંયા ભગવાને આજ્ઞા કરેલા જે પણ કઈ વચનો છે એ સંકલિત સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર થયા. એટલે એ વેદ તુલ્ય, વેદથી પણ અધિક આ ગ્રંથને માનીએ તો કંઈ ખોટું નથી. અને એ આપણા ઉપર મહાપ્રભુની કૃપા છે કે આજે પાઠ કરી શકીએ છીએ, એને સમજી શકીએ છીએ. એટલે એ મહત કૃપા છે. બાકી ભગવાનની વાણી સમજી શકવી કે ભગવાનની વાણીનો સાર એ કાઢી શકવો, એવું સામર્થ્ય જીવની અંદર તો હોય જ નહીં. આ પણ એક કૃપા છે આપણા ઉપર. એટલે હવે પછીના જે પણ કઈ એ વચનો છે, પ્રથમ શ્લોક સિદ્ધાંત રહસ્યનો છે, એ શ્રી મહાપ્રભુજી દ્વારા કહેવાયો છે. પરંતુ ત્યાર પછીના જે બધા જ શ્લોકો છે અંત સુધી, એ મહાપ્રભુજી કહે છે કે મારી વાણી નથી, સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણની વાણી છે. એટલે પ્રભુએ જ એ આજ્ઞા કરી છે કે દેવી જીવો ઉપર અહેતુકી કૃપા ફરી વર્ષાવી છે કે મારાથી વિખૂટા પડેલા જીવોને પુનઃ એ મારી સેવામાં એ જોડો. ભક્તિ માર્ગ દ્વારા એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રવર્તિત કર્યો છે મહાપ્રભુજીએ. અને એના દ્વારા ગોવર્ધન ધરણની જે ઈચ્છા છે કે દેવી જીવોને ભગવત સેવામાં ફરીથી જોડવાની. તો આનો મૂળ પ્રશ્ન શું છે કે મહાપ્રભુજીએ સંપ્રદાય તો પ્રવર્તિત કર્યો, પણ એમાં ભગવત સેવાની રીત બનાવી છે. એ રીતની અંદર પ્રભુ છે એ નિર્દોષ છે. પ્રભુ તો એ અનેક ગુણોથી સંપન્ન છે, પણ આવા નિર્દોષ પ્રભુને સેવામાં ઉત્તમ વસ્તુ જ વિનિયોગ કરાવવી જોઈએ. દોષ સહિત મધ્યમ વસ્તુ પ્રભુ લાયક ન ગણી શકાય. એટલે મહાપ્રભુજીને એ જ ચિંતા છે કે દેવી જીવો ભગવત સેવામાં કેવી રીતના પ્રવૃત્ત થઈ શકે. સાક્ષાત શ્રી કૃષ્ણ છે, એ નિર્દોષ છે, નિર્ગુણ છે, છતાં એ ભગવાનની સેવામાં આ સદોષ જીવ કેવી રીતના જોડાઈ શકે. આ મનોમંથન થઈ રહ્યું છે ત્યારે એ મનોમંથનના સમાધાન રૂપે બ્રહ્મ સંબંધ દીક્ષાનું મહાત્મય પ્રગટ કરાવવાની ઈચ્છા છે મહાપ્રભુજીની. કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ, આપ તો કૃષ્ણ જ હોય તો પછી શું બ્રહ્મ સંબંધ દીક્ષા આ પ્રશ્નનો સમાધાન છે, ઉત્તર છે, આ ચિંતનનો સમાધાન ત્યાં મળી રહ્યું છે, શું મહાપ્રભુજીને જ્ઞાત ન હોય? મહાપ્રભુજીને જ્ઞાત છે જ. પણ આધુનિક અત્યારના સમયની અંદર આપણા જેવા જીવો છે એ મહાત્મી જીવો છે. એટલે મહાત્મ્ય પ્રગટ કરાવવાની ઈચ્છા છે કે સાક્ષાત ભગવાન પ્રગટ થઈને આજ્ઞા કરે તો બ્રહ્મ સંબંધ દીક્ષાનો મહાત્મ્ય એ સાધારણ જીવો જે દેવી જીવો છે, સામર્થ્યહીન,
એ બ્રહ્મસંબંધ દીક્ષાને જાણી શકે, સમજી શકે. અત્યારની વાત જવા દો. દામોદરદાસ હર્ષાનીજીએ તો એમ ખાલી દીનતાથી કીધું હતું કે શૂન્યો પર સમજ્યો નહીં, પણ આજે કંઈક એનો અનર્થ થઈ રહ્યો છે. એ વાતની કથા આખી જુદી થઈ રહી છે. એ હવે સમજી જવાનું હોય. અહીંયા એ જે મહાપ્રભુજીને આજ્ઞા થઈ, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો. અહીંયા મેં જેમ કીધું કે 16 ગ્રંથ પ્રકરણ ગ્રંથો છે, ત્યાં બહુ વિસ્તાર મહાપ્રભુજીએ કર્યો નથી, પણ એ સમજી જવું જોઈએ. આપને સૌને ટીકા ગ્રંથો આપવામાં આવ્યા છે, બધી જ ટીકાઓ સમુચ્ચય આપવામાં આવી છે. પુરુષોત્તમજીની ટીકા ખાસ જોશો તો એમાં જે વસ્તુઓનો નિર્દેશ મહાપ્રભુજીએ એ અન્ય ગ્રંથોની અંદર કર્યો છે, એની હાઇલાઇટ પુરુષોત્તમજી ખાસ આપી રહ્યા છે કે સમજવું જરૂરી છે. વિસ્તારથી નહીં, પણ સૂક્ષ્મ રીતે અંદાજ હોવો જોઈએ. બ્રહ્મ શું છે, સંબંધ શું છે, સંબંધ બે વ્યક્તિઓ વચ્ચે બંધાય, આ બ્રહ્મ સંબંધ છે. એટલે બ્રહ્મ સાથે કેમ અહીંયા બ્રહ્મ જ પદ મૂકવામાં આવ્યું, કૃષ્ણ પદ કેમ નહીં? સેવા તો કૃષ્ણની કરવાની છે, બ્રહ્મની સેવા થોડી કરવાની છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે બ્રહ્મની સેવા થોડી થઈ શકે. બ્રહ્મ છે, પરમાત્મા છે, એ એવું પાસું છે કે નિર્દોષ હોવું અને બધા માટે સમાન હોવું. નિર્દોષ હોવું અને બધા માટે સમાન હોવું બ્રહ્મના આગવા ગુણધર્મ છે કે જેનાથી બ્રહ્મને ઓળખવામાં આવે છે. નિર્દોષ સમો બ્રહ્મ. નિર્દોષપણું અને સમાનપણું એ બ્રહ્મનું આગવું લક્ષણ છે કે જેનાથી બ્રહ્મની ઓળખ થાય છે. બધાની આત્માની પણ આત્મા એ પરમ આત્મા, એ પણ આપણી અંદર આત્માની સાથે એ બિરાજેલો હોવાથી એ પણ ઊંચ નીચનો ભેદભાવ ન કરી શકે, બધાની અંદર સર્વત્ર વ્યાપક છે. અહીંયા જ્યારે કૃષ્ણ સંબંધ છે એ તો આગળ જતા થવાનું છે. પ્રારંભિક કક્ષાએ શું આવશ્યકતા છે? સદોષ જીવને નિર્દોષતા પ્રાપ્ત કરાવવી. જરૂરિયાત અત્યારના એની છે. કૃષ્ણ સંબંધ માટે, કૃષ્ણ સંબંધ તો જ્યારે ઘરે ઠાકુરજી સેવા પધરાવી અને એ સેવાનો નિભાવ કરશો, મહાપ્રભુજી ઉપદેશ કરશે એ પ્રમાણે, ત્યારે જઈને કૃષ્ણ સાથેનો સંબંધ બંધાશે. સંબંધ એટલે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ હોય કે સાથે સુખ દુઃખના સહભાગી થઈને રહેતા હો, તો આપણને એ વ્યક્તિ આપણાથી વિખૂટો પડે તો એનું દુઃખ આપણને થાય. પણ જેની સાથે આપણે રહેતા જ ન હોઈએ, જેની સાથે ઉઠબેઠ ન હોય, કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન હોય, તો એ વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય તો આપણને કેટલું દુઃખ થાય? કંઈ ફરક પડે જ નહીં. પહેલાથી સેવા કરતા જ ન હોય તો પછી એ પ્રભુ સાથેનો સંબંધ કંઈ ફરક પડે નહીં. સેવા થાય તોય ભલે, ન થાય તોય ભલે, કારણ કે પહેલાથી જ સેવામાં પ્રવૃત્ત જ નથી થયા. પણ અહીંયા એ સંબંધ શબ્દ એ બતાવી રહ્યો છે કે પ્રભુની સાથે આપણે સેવાના માધ્યમથી જોડાવવું છે, તો નિર્દોષતા માટે પ્રથમ પ્રારંભિક સંબંધમાં એ જ પ્રભુનો એક સ્વભાવ છે બ્રહ્મ તરીકેનો. આ શ્રી કૃષ્ણ છે એના જ બધા સ્વભાવ છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મ તરીકે એ વ્યાપક છે, બધા માટે સમાન છે, બધાની આત્માની અંદર બિરાજીને એ બધાનું નિયમન કરી રહ્યો છે, પરમાત્મા છે. પરંતુ હવે બ્રહ્મ અને પરમાત્મા તો બધા માટે સમાન છે. ઊંચ નીચનો ભેદ એ કરી શકતો નથી. દુનિયાનું કોઈ એવું સ્થાન નથી કે ત્યાં બતાડી દો કે બ્રહ્મ વ્યાપક ન હોય. બધે જ વ્યાપક છે. દરેક જીવની અંદર આત્માનું પણ આત્મા પરમાત્મા બિરાજમાન છે કે જેનાથી એ નિયમન કરી રહ્યો છે બધાનું. પરંતુ હવે તો લીલા કરવી છે. લીલા માટે તો કોઈને મોક્ષ આપવો છે, કોઈને મોક્ષ નથી આપવો,
કોઈને પોતાની પ્રાપ્તિ કરાવી છે, કોઈને સંસારમાં જ રાખવો છે. આવો ભેદ કરવાની આવશ્યકતા પડી. ત્યારે એ જ બ્રહ્મ, એ જ પરમાત્મા ભગવાનના રૂપમાં અવતરિત થયો. ભગવાનથી એ ઊંચ નીચનો ભેદ કરીને આ જગતની અંદર રમણ કરી રહ્યો છે. અને એ બ્રહ્મ પરમાત્મા ને ભગવાન જ્યારે આ સંસાર કૂપમાં પડેલી જીવાત્મા એ બ્રહ્મ પરમાત્મા ભગવાન દ્વારા એમને અવલંબન માટે એ કર્મ, જ્ઞાન, ઉપાસના ના દોરડા લંબાવવામાં આવે, પણ અજ્ઞાનનો અંધકાર એવું છે કે દોરડા પણ દેખાય તો અવલંબન કરે ને તો પકડે ને. પણ અજ્ઞાનનો અંધકાર એવું છે કે એ દોરડા દેખાતા જ નથી. ત્યારે ભગવાન બ્રહ્મ પરમાત્મા પોતે પૂર્ણ હોવા છતાં પણ એ અપૂર્ણ જગતની અંદર પોતે એ પ્રગટ થઈને એ સંસાર કૂપની અંદર પધારીને જીવાત્માનો ઉદ્ધાર કરે. ત્યારે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે એ બ્રહ્મ પરમાત્મા ભગવાનને હું શ્રી કૃષ્ણ કહું. કૃષ્ણ છે એ આપણા ભાવના ઢાંકણે એનો આકાર ઘડી શકાય છે, પરંતુ બ્રહ્મ પરમાત્મા ભગવાનને આપણે ઘડી શકતા નથી. એટલે બ્રહ્મ પરમાત્મા ભગવાનની સેવા જીવથી ન થઈ શકે. મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ પરમાત્માનો તો સવાલ જ નથી. ભગવાનની પણ સેવા કેવી રીતના થઈ શકે? ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત એ એની પાસે કોઈ ઉણપ જ નથી, પૂર્ણ કામ છે. એને શું વસ્તુની અપેક્ષા હોઈ શકે કે તમારી પાસે એ પધારે? આપણા નાનકડા ખોબા જેવા ઘરમાં, એમાં પણ નાનકડા ગોખલાની અંદર એ અનંત કોટી બ્રહ્માંડનો નાયક બિરાજી શકે? એ શક્ય નથી. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન બ્રહ્મ પરમાત્માને તો જીવાત્મા છે એ બે હાથ જોડીને વંદન જ કરી શકે, એનાથી અધિક એ કંઈ જ ન કરી શકે. પણ જો એ ભગવાન પોતાનું ભગવાનપણું ભૂલી જાય, એવો પ્રેમ જીવાત્મા એ ભગવાન બ્રહ્મ પરમાત્માને કરે, તો એ શ્રી કૃષ્ણના રૂપમાં એના ભાવના ઢાંકણે ઘડાઈને એના ભાવને પોષણ આપવા માટે એના ઘરમાં બિરાજી શકે. એટલે ત્યાં કૃષ્ણ સેવા નો ઉપદેશ આપે કર્યો છે. કોઈ ભગવાન બ્રહ્મ પરમાત્માની સેવા નો ઉપદેશ નથી. અને એ કૃષ્ણની સેવા માટે પહેલા નિર્દોષ હોવું જરૂરી છે. એટલે બ્રહ્મ સાથે જે પણ કોઈ સદોષ વસ્તુ જોડાશે એ અવશ્ય નિર્દોષતાને પ્રાપ્ત થશે. એ બધી જ વસ્તુઓ નિર્દોષતાને પ્રાપ્ત થશે. એટલે ત્યાં બ્રહ્મ સંબંધ કરણાત, કરણ શબ્દ નો અમુક સમયે ભવિષ્યત કાળની અંદર ઉપયોગ કરવામાં આવે છે. શ્રી હરિરાયજી આ કરણ શબ્દ ઉપર સુંદર વ્યાખ્યા કરે છે કે કન્યાનું સ્વયંવર હોય, એ સ્વયંવરમાં કન્યા પોતાનો વર પસંદ કરે, એવી રીતના અહીંયા કૃષ્ણને જીવાત્મા પસંદ કરે અને એને આ સંબંધ દ્વારા અત્યારના સાધન રૂપા સેવાની અંદર જોડાય અને ભવિષ્યમાં એ જ સેવા એને માનસીસા પરામતાની એ ફલા અવસ્થા સુધી લઈ જશે. એટલે જેનો સંબંધ બ્રહ્મ સાથે થયો છે, શેના માટે? નિર્દોષતા માટે. નિર્દોષતા ની જરૂરિયાત શું છે? કૃષ્ણ સેવા માટે. અને એ કૃષ્ણ સેવા શરૂઆતમાં સાધન રૂપા હશે અને ત્યાર પછી આગળ ભવિષ્યમાં એ સેવા તમને માનસી સુધી પહોંચાડશે. કરણ શબ્દનો અંદર એ શબ્દનો અર્થ ભવિષ્યત કાળની અંદર વિશેષ પરિસ્થિતિઓમાં લેવામાં આવે છે. એટલે ત્યાં શ્રી હરિરાયજીનો એ વિચાર એમ કહી રહ્યો છે કે આજ જીવાત્માને સાધન રૂપા સેવા એ ફલરૂપ સુધી પહોંચાડી શકશે.
એટલે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ, એટલે આપણે સમજ્યા કે સર્વેશામ બ્રહ્મ સંબંધ કોના માટે આવશ્યક છે? બ્રહ્મ સંબંધ દીક્ષા કોના માટે આવશ્યક છે? બધા માટે આવશ્યકતા નથી. એનું જ્વલંત ઉદાહરણ સૌ પ્રથમ બ્રહ્મ સંબંધ જેને આપ્યું દામોદરદાસ હર્ષાનેજી, એમના ઘરમાં એ 4 ભાઈઓ, એમાંથી કોઈને બ્રહ્મ સંબંધ નહીં ને એક દામોદરદાસ હર્ષાનીને જ બ્રહ્મ સંબંધ કેમ? સર્વેશામનો અર્થ બહુ વિસ્તાર વાળો નથી થતો. ખરેખર જેને ભગવત સેવામાં જોડાવવું છે, પોતાના ઘરમાં પધરાવીને સ્વતનુભિતથી સેવા કરવી છે, એને જ ફક્ત બ્રહ્મ સંબંધ લેવાની આવશ્યકતા છે. એટલે એ બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો, બંને પદ દેહ જીવયો, બંનેને અલગ અલગ બ્રહ્મ સંબંધ નથી હોતું, પણ અહીંયા એ નિર્દોષતાની વાત છે. એટલે અમુક કંઈક દોષો આપણા સ્થૂળ દેહના છે, કંઈક દોષો સૂક્ષ્મ દેહના છે, અને કંઈક દોષો જીવાત્માના છે. એટલે એ દોષો નું નિવારણ કરવું આવશ્યક છે ને એ દોષોનું નિવારણ કેવલ બ્રહ્મ સંબંધ દ્વારા જ શક્ય છે. અન્ય કોઈ પણ એ આમાં સાધનો એ કારગર રહેશે નહીં. મહાપ્રભુજીનો હાથ છે કે આ દોષોનું શાસ્ત્ર પણ ક્યારેય એ તોડ નથી બતાડી શક્યું. એટલે એ દોષો કોને લાગેલા છે? તો કે આપણા સ્થૂલ દેહને, જે નરી આંખે આપણે જોઈ રહ્યા છીએ, પંચ મહાભૂતમાંથી બનેલો, અને એની અંદર એ સૂક્ષ્મ દેહ છે, અને એની સાથે જીવાત્મા બંધાયેલો છે. એટલે જેમ આપણે માતા પિતાથી જન્મથી જે આપણને વંશ પરંપરાગત જે દોષ મળ્યા હોય કે ભાઈ અપંગ જન્મવું, ખોટ ખાપણ વાળું જન્મવું, તો એ વંશ પરંપરાગત થી માતા પિતા તરફથી જે મળેલા દોષો છે, તો એ આ સ્થૂલ દેહના છે, સ્થૂલ દેહના દોષો છે. પછી સૂક્ષ્મ દેહના દોષો ક્યાં હોઈ શકે? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ છે ને, એ સ્થૂલ દેહને ન હોય, સૂક્ષ્મ દેહને હોય. ભૂખ લાગવી, તરસ લાગવી, કંઈક કામના થવી, ઈચ્છા થવી, એ સૂક્ષ્મ દેહના દોષો છે. અને જીવના દોષો કયા? આત્મા, જેને આપણે ઓળખીએ છીએ. તો કે આ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર સાથે બંધાણીને ત્યારે પંચ પર્વા અવિદ્યા, એ પંચ પર્વા અવિદ્યા, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ જીવાત્માના દોષો છે. આ બધા દોષોની નિવૃત્તિ નો એક જ ઉપાય બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સાથે કોઈ પણ સદોષ વસ્તુ જોડાશે, નિર્દોષતાને પ્રાપ્ત થશે. અને નિર્દોષતા એ અત્યંત પ્રારંભિક કક્ષાનો સંબંધ છે, અત્યંત પ્રારંભિક કક્ષાનો સંબંધ છે, કે જે આપણા દોષોનું નિવારણ કરે છે. હવે સર્વ દોષ નિવૃત્તિર્હિ, બધા જ દોષોનું નિવારણનો એક જ ઉપાય બ્રહ્મ સંબંધ છે. એ બ્રહ્મ સંબંધથી દરેક દોષો નિવૃત્ત થશે જ. ભાર મૂક્યો છે સર્વ દોષ નિવૃત્તિર્હિ. પણ આ દોષ પણ કયા દોષો છે? દોષાહ પંચવિધા સ્મૃતા. શાસ્ત્રની અંદર પંચવિધ પ્રકારના દોષો બતાડવામાં આવ્યા છે. સહજા, દેશ કાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગજાહ સ્પર્શ. સહજ દોષ એટલે એ સહજ દોષની અંદર માતા પિતાથી પ્રાપ્ત થયેલા સ્થૂલ દેહના, કામ ક્રોધાદિકથી થતા સૂક્ષ્મ દેહના, પંચ પર્વા અવિદ્યાથી થતા જીવાત્માના દોષો એ સહજ દોષ છે.